જય ઠાકર. જય ઠાકર. આપણે ક્યાં જવાનું હવે? અમે જાવી સીધા અહીંથી બહારથી નીચે ઉતરી સીધા ચોકડી સીધા તિરુપતિ બાલાજીના મંદિર દર્શન કરવા. ચાલો તો અમે ત્યાં આવી. અમે નીકળી ગયા છીએ હવે. હા તો તમારે તો છે. છાડો આવ્યો તો સામે મોરે મોરું પાણી ભરી લેવી. આ જો એકદમ વ્યૂ છે એકદમ જોરદાર છે. હા મેં નકામું બધું જોવાના રહેલી મોર્નિંગની વાઇબ્સ આવે જોરદાર. અરે દી વેલો ઉગી જાય. દી આખની વેલો જાય. ચા પીવાનું બાકી છે. તમારે ચા પીવાની ને? અરે પીવાની જ હોય ને. બહાર જઈને ચા પાણી ગોતવી. કાશી તો તિરુપતિ બાલાજીએ ચા પીશું. અહીં કદાચ મેળ નહીં જ આવે. મારે તો આવી જાય ભાઈ. આને તો આવી જાય નોનવેજ ખાય છે એટલે. తిరుపతి లా एक बार ઓકે ઓકે కాళాస్త్రి వచ్చిందంటే బిఫోర్ గా వచ్చింది కాళాస్త్రి ఓకే ઓકે થેન્ક યુ. બસ તો અમે તિરુપતિ જવા નીકળી ગયા હતા. વચ્ચે પહોંચી ગયા. હા બસ નીર પકોડા. ક્યાં પહોંચ્યા? નીર પકોડા. નીર પકોડા ને મિહિરના પકોડા. અહીંથી 60 કિલોમીટર જ છે ને નકરા પહાડ છે. બે પહાડ. આ પહાડ દેખાય તમને? આ પહાડને આખું ફરીને જવાનું હોય. બે પહાડ છે ફરીને જવાના. આ પહાડને અમે છે તેના સ્ટાર્ટિંગથી ચાલુ થતા હોય એન્ડિંગ આવે. એન્ડિંગથી ઘોડા વળીને આવી સાઈડ પર ઓલી સાઈડ જવાનું. પહાડ નો હોત ને તો હાવ નજીક પડે તમને. તો 10 કિલોમીટર ન થાય. હા. અને આ બધું પહાડ ફરવાનું ને એની હિસાબે. હાલો ત્યાં જઈને બતાવી થોડું. અને અહીંયા ચા પીવા જઈને મળ્યું અમને. હવે નોનવેજ છે ને એ રહે ચા પીવા જઈને મળ્યું. આગળ જઈને અમે પીશું થોડીક ચા. વેજ ચા. વેજ ચા. સારું ઠાકર. જય ઠાકર. તો અમે તિરુપતિ પૂગી જાય માંડ કોઈ ખાઈ. પછી અમને ખબર પડી તિરુપતિ નતું જવાનું, તિરુમાલા જવાનું. તિરુમાલા જવાનું હતું તો અમે હવે બસમાં બેસી ગયા. પાછા બસમાં બેસી ગયા. તિરુમાલા જ આવી ત્યાં જઈને તમને બતાવ્યું. ને ચા અહીંયા બીજી 50% રાહત થાય, 50% રાહત થાય. અમારા ચોટીલા જેવી ચા તો અને રાજકોટ જેવી ચા તો એનો જ થાય. હાલ ત્યાં તિરુમાલા જઈને બતાવી. હા એનો ટોલ છે. ખોવાઈ ગયા. અમારી બસ ડરતી નથી. કરતી નથી. બાકી ક્યાં કરી એમાં બસ ડરતી છે નહીં. ત્યાં ચોટીલા પૂગ્યા સાપુતારા ભાગી જાવ. હાલો ત્યાં જઈને મળ્યા. સાપુતારા સાપુતારા નહીં, ત્યાં મંદિરે છે. બધાને ખબર ન કોઈ ખાઈ દઉં. અમારે થઈ ગયા છે કાંડ. ભાઈ રવા કર્યું. કાંડ મોટા થઈ ગયા ભાઈ. અમારી બસ ક્યાંક વહી ગઈ. અમારી હાડે દેખાતી નથી. તમને મૂકીને વહી ગયા. તમે જો હવે વાત કરવા તા. તો બેહડાઈ લે તો સારું ન કરતો થયું અમારું. અને એમને બીજી બસ મળી ગઈ છે. હા ઓલી બસ તમે મૂકીને વહી ગઈ ને ધક્કો દઈ દીધો. હા ભાઈ હારા હતા, તમને બેવડાઈ લીધા. ભાઈ બેટરી નાખતા બધા. તમને ખબર નથી ગુજરાતી એટલે. હારો હાલો ને ઉપર આવી જાય. હા તમો જય ઠાકર બધાને. ફાઇનલી અમે પહોંચી ગયા એ બાલાજી તિરુપતિના મંદિરે. આનો વ્યૂ કાંક અલગ જ છે ભાઈ. હકીકતમાં આમ સ્વર્ગ. અમારે એવા સામાનનું મૂકવા જવાનું હે. ક્યાં હે એનથી છે આ તો. એનજી ઓફિસે મેં મૂકીને તમને બધું બતાવી. અમારા ભાઈ કરી દીધી ટ્રેડિશનલ ખરીદી સાઉથની ધોતી ને શર્ટ ને બધું કરી લીધું કમ્પ્લીટ. અહીંથી ક્યાંક અંદર જવાનું, ત્યાં નાવા વાવાનું, મુંડન કરાવવાનું. જાડો અમારો એટલે સોરી ધમો અમારો જાડો યાદ આવી જાય. બધું કમ્પ્લીટ હે જોરદાર. ભાઈ કરાવે જોડો બધા લાગે અહીંયા જોરદાર બધા સાઉથના. હાલો થોડોક અંદર જઈને બતાવી. હવે જાવી મુંડન કરાવવાનો. કા મોટા તાર મુંડન કરવાનો હે. મુંડન કરાવવા જવાનું યાર. પેલા નાવાનું પેલા મુંડન કરાવવાનું. પેલા ભાઈ ચોખ્ખું કેવો કે બાથરૂમ અંડરવેર લેવું. મજા તો આવે એવું છે અહીંયા. પણ પોતાની ગાડી બાડી લઈને આવો અને ભાઈબંધ આવો તો મજા આવે. બાકી તો નકામું છે બધું. કેમ રહ્યું? નાવા જેવું
નાવા જવું હોય પેલા મુંડન કરાવવાનો કઈ રીતના બધા કપડા વિના આ રીતના બધું ઈ કે પણ પેલા મુંડન કરાવવાનું હા હાલો પેલા કોકને પૂછીને કેવી તો અહીંયા ટકો કરાવવા માટે ટિકિટ કાઢવાની આનો ટકો હોય નિશ્ચિત છે એ દુષ્ટ પ્રાણી તારો ટકો કરવાનો છે આજ તો મજા મજા આવે અહીંયા બધા ટકલા જ છે યાર હે ધમા આ વિચારો કેવો લાગશે મેં ક્યાં થા ઓર ક્યાં હો ગયા તો અહીંયા ટોકન કાઢે ટકો કરાવવા માટે જો અહીંયા 72 કે 73 હાલો 73 નંબરમાં ભાઈનું મુંડન થાય ટકો કરાવવા પહેલા તે માથા ધોવા પડે હાલ ભાઈ માથા તો વાળ પલાળવા પડે પછી મુંડન તરત થઈ જાય તો ભાઈ કકો આપણે પૈસે કરાવશું જો પોપ્યુલર બાઇક ખોલે ને તો હો ગયા ચાલો આમાં જમો હોય તો ફાઇનલી ભાઈનું મુંડન થવા જાય રહ્યું હે ઢાંડાણા આનું મોઢું જોવા જેવું હે ઓલા ભાઈનું છે ભાઈનું મુંડન ચાલુ થઈ ગયું હે આવી ગયો હોય તો માનો વારો એક કાકા ના પાડતા હતા ને એક કાકા કે ઉતાર નાખ ફાઇનલી ધમાનો ટકો થઈ ગયો છે તમારે જોવે ધમાના કેવો લાગે નથી દેખાડો જવા દો ને દેખાડી શું કરશે જોવો જ છે 1 ધમો ગુંડો ટ્રેડિશનલ ગુંડો હમણાં ટ્રેડિશનલ તૈયાર થાય લાગે ને મારો ભાઈ એને જો કેટલા સારા વાગ્યા ઉભો રહેતા ને બતાવું ઉભો રહે વાઈન વાય રે જો એને વાગી ગયું એનું મોઢું જોતો તો ઘણું જ નહીં ચડે આની ઉંમર 12 જણ પહેલા તો વાલીડા ટ્રેડિશનલ લુકમાં તમારો ભાઈ આજો હખણો રે કેવો લાગુ એ ભાઈ આવા કાંક લાગવી છે તારે આખા ગામની વચ્ચે તો કેવું તને કેવું લાગે ભાઈ ફીલ કેવું થાય આવું પહેરી ઠંડુ ઠંડુ લાગે ભાઈ ખુલતું ઘણું લાગે બીજું બધું ઘરે ગયું બહુ મજા આવે હવા ગીત આવે નહીં જેવું લાગે એનામાં તો મને વાડાડો ને કે બહુ મજા આવે ભાઈ ટ્રાફિક છે એવું ભાઈ આમ આડા દિવસે બહુ ટ્રાફિક છે આડા દિવસે એટલું ટ્રાફિક છે જ્યારે કાંઈક અહીંયા હશે ત્યારે કેટલું ટ્રાફિક હશે ભાઈ આપણે ટાઈમ અમે તો ટાઈમ ટુ ટાઈમ અને બધું એકદમ પરફેક્ટ રીતના થાય છે 12 જણ મારે તિલક થઈ ગયું કેવું લાગ્યું ટ્રેડિશનલ લુકમાં અમે આ ભાઈ જો ચા પીવે અન્ના ચા મત પીવો ના અન્ના ચા નો પીવો मैं तेरे को बोला ना मैं तेरे को बोला ક્યાં બોલા चाय पी ले આ મારી ચા ટ્રેડિશનલ ચા લુક ટ્રેડિશનલ અમે આખા ટ્રેડિશનલ લાગવી ને ભાઈ કેવા લાગે દાંત નો કાઢતા યાર તમે કોઈ આની વાત આવરો કાઢા ટકલો બની ગયો ए कमेंट काय करता नहीं हो કોમેન્ટ કરજો ટકલાની એવું ન કરે ભાઈ ધર્મના કામ કે ભાઈ મજાક ઉડાડો એ ન હાલે સર કાપેડે હાલો અમે મંદિર બાજુ જ આવી હવે હા બધા આમ ટ્રેડિશનલ જ છે લુકમાં ખાવાનું હોય ને વેજ મળી જાય હો આ બાજુ અહીંયા બધું વેજ હતું નોન વેજ અહીંયા અલાઉડ જ નથી ભાઈ અહીંયા બધું વેજ અમને જો શાંતિ છે અહીંયા બધું વેજ અહીંયા ટોટલ વેજ જ છે બધું હા અહીંયા નોન વેજ છે જ નહીં એટલે યાર રખોણું રહે ને ઉડી હે ઉડી જાય દિલની પતંગ દબાવું જોઈએ અહીંયા બધે નીચે ખાવા બેવાનું ટ્રેડિશનલ રીતના એટલે આખું બધું ટ્રેડિશનલ જ છે મારા અંદાજે હા બધું કમ્પ્લીટ હે ભાઈ એટલે એક તો આ ધોતી હરખી રહેતી નથી મારી બેટી હાલો ને તમને ત્યાં જઈને બતાવું સ્પેશિયલ લેસનો કદાચ અરે થઈ જાય હા ભાઈ કાક કીધું હવે અમને રમાડે હે શું કરે હે જોઈ ને આજે હું રમાડે હું નથી રમાડતા એ અમે જોવી ભાઈ અત્યારે લગી રહીમાં જ છીએ અત્યારે લગી રમી ગયા એ વાતે રમી એવું નહીં કે ખાલી હા, એક દિવસમાં એકવાર રમી વાતે રમી જે બોલો એમાં હાલવા ચાલવા મારા મેં આખી બાઈનો શર્ટ માંગ્યો તમે જો અડધી બાઈનો અહીંયા આવીને તલું કાંડી જ છે
બધે રમાડે છે યાર, આમ ન હોય. ગુજરાતીને હાંસો તો ગુજરાત તમને હાંસવશે. હાલો ને તમને ટેક્સી પાસે જઈને પહેલા ગાડી મંગાવી. આ ભરે તું તો વીઆઈપી જાઓ, એનો નંબર ખાલી. હા, ટેક્સીમાં તમે વીઆઈપી નંબર રાખી 00777 ટકલા. કેમ રહ્યો? અમે બે ગયા ગાડીમાં 4 વ્હીલમાં. સાયકલ મારી તો આપણને ભાઈ તમે તો યુટ્યુબ બનાવવા સબસ્ક્રાઈબ કરો. મારો ફેન હતો એટલે કીધું હું તમને લઈ જાઉં ભાઈ, નહીં હાલે એટલે લઈ જા, બીજું શું થાય યાર. બાકી મેં હાલીને જાઉં તો હાલીને જા. આ ટકા ને પછી એ તારો ખોટું બોલું. ઓહો રૂપિયામાં દાડી પણ નંબર વીઆઈપી ભાઈ 3 કિલોમીટર. ખાસ સૂચના, જો તમે ટ્રેનમાં આવતા હોય તો બધા પ્લાનિંગ કરીને આવજો. એમના ન આવતા, કેમ કે અમે ફૂલ 9 દિવસનું પ્લાનિંગ કરીને આવ્યા હતા. એક કંઈ નથી, કાંઈ કમ્પ્લીટ થયું અમારું પ્લાનિંગ. ખાલી એક તિરુપતિ બાલાજી મહારાજના દર્શન થાય એ રીતે, બાકી કાંઈ નથી અમારે કમ્પ્લીટ થયું. ખાલી જો અમે 2 દિવસથી આવી ગયા. આજ અમને સમય મળ્યો હોય. સમય મીન્સ કે અત્યારે હુકમ છે એમ માનો ને, અત્યારે તિરુપતિ બાલાજીના દર્શન કરવાના. બાકી અમે 2 દિવસથી આવ્યા, અમને કાંઈ ટપો જ નતો પડતો. ખાવાના ઠેકાણા નથી કાંઈ. નોનવેજ એટલે જો પ્યોર વેજીટેરિયન હોય ને એ તો ભાઈ બહુ ધ્યાન જ રાખજો તમારી રીતના. પેકેજ હોય તો પેકેજમાં જો પ્રાઇવેટ કાર અથવા પ્રાઇવેટ વાહન લઈને આવજો ભાઈ, બાકી એમને ન આવતો. બાકી તો સીતારામ ભાઈ. તો હજી ખુશ ખબર હે, પાછા રમી ગયા અમે. રમી ગયા પહેલા ભાઈને કીધું તો સ્પેશિયલ દર્શન થાય ને, હા પાડી હતી પહેલા. પણ ખબર નહીં મારે બેટાએ કઈ રીતના રોન કાઢી ને પેલા એને હા પાડી એટલે તમે એના ગાડીમાં બેઠા હતા. એટલે હું અમે આ સાઉથ બાજુ રમાડવાનું વિચારી લીધું બધા. તમે 3 મહિના અગાઉ બુકિંગ કરવું પડે. મેં ઓલા સમીરિયાને કીધું હતું બુકિંગ કરી દે 2 મહિના પહેલા, તો વાંધો નહીં કે જવાનું થાય નહીં કે બુકિંગ કરી દે. એ રમાડી ગયો, અમારો જ અમને રમાડી ગયો. ખતડો નહીં, બાજુમાં વેવાળા ખતડા નીકળ્યા, બાકી ઊંચી આંખે થોડી થાય તો દેવાય જ ખબર. હો ભાઈ ભાઈ હાલો આગળ જઈને મેળા ભાગ ના ભાગ જલ્દી ફટાફટ ભાગ. કોઈ મજા આવે હોય એમ તો વાંધો નથી. આમ કે તમારો ભાઈ કેવો લાગે? બાકી આને તમે રજનીકાંત જેવો લાગે. મારો ભાઈ બાકી લાગે જોરદાર. 6 મહિના પછી જોજો ને, ત્યારે તારા ભાઈ ને તાર કરતા વધી ગયા. અમારો વાર આવી ગયો વેટિંગ લિસ્ટમાં. કેમ રહ્યું? દર્શન ટિકિટ નો લીધી ને ઘરાઈ ગયા. અહીંયા એવું હોય 3 મહિના પહેલા હે ને વેટિંગની ટિકિટ લેવું ને, વેટિંગ ટિકિટ દર્શન ટિકિટ. હા, એટલે મેં દર્શનની પહેલાં 3 મહિના પહેલાં લેવી પડે. નકર ત્યાં લગી વારો ન આવે. તો આવી રીતના તમારે ફ્રીમાં જવું હોય તો આવી રીતના બહુ પીડે, એવી રીતના જવું પડે, બાકી વારો નહીં આવે. અત્યારે તો ઓછી નગર તો વધારે હોય. એક તો લુંગીમાં બેતા નથી ફાવતું. થોડી વાર થાય નથી ફાવતું. હવે થોડોક આગળ જાય પછી ખબર પડે કંઈ કેવી રીતના ના એટલે ફાવતું નથી ને બધા સામું જો કરે ને અમને એટલે કાંઈ હા થઈ ગયું કાંક એવું હા કે બધા ગોવિંદા ગોવિંદા કરતા ભગવાન નામ ગોવિંદા કરીને એમ ગોવિંદા ગોવિંદા કરી. અમે તો ઊભા થઈ ગયા જોયું તો બધા ચા લેતા હતા. ગોવિંદા ગોવિંદા કરી ચા લેતા હતા. એક એનો પ્રસાદ ચા પ્રસાદ અમને એમ કે મંદિર ચાલુ થઈ ગયું ને અમે ડાયરેક્ટ દોડી વયા ગયા. લાઈનમાં ઉભા રહ્યા ગયા. તો રમી ગયા. પણ ત્યાં અમે ગયા ને એક ભાઈ હજી પ્રસાદ દેતા હતા, એક બેન આમ પડતું ભર્યા ને તો ઓલા સીધા નીચે બેઠું થાય માથે ઢોળી દીધી. હાલો આગળ કંઈક એવું એક્ટિવિટી છે તમને દેખાડશું. ફાઇનલી 5:30 બેઠા હતા, 9 વાગ્યા વારો આવી ગયો અમારો. આ ટ્રાફિક જો અત્યારે ઠેઠ વારો આવ્યો અમારો ભાઈ. બાકી ગયા 5:30 પેલા સોરી 5 વાગ્યાના બેઠા એમ નામ બેઠા હતા, અત્યારે વારો આવ્યો હોય. ગયા યાર અહીંયા સ્પેશિયલ દર્શન ટિકિટ સિવાય આવાય નહીં. હો ભાઈ ભાઈ બાકી જવાય. 3 મહિના પહેલા બુકિંગ કરાવવું પડે ત્યારે કામ આવે, બાકી ત્યારે કંઈ કામનું નથી. અહીંયા બધા કામ રાખી દે. અને અહીંયા અમે બે ફામ બોલે ને કઈ ખબર જ નથી પડતી હું બોલીએ. હવે ચાલે નાગણી જવો રોડ ચાલુ. મને લાગે પરીક્ષા તો આ મંદિરમાં જ લેવાતી હશે. મોર્નિંગના 9 વાગે નીકળ્યા હતા, દર્શન અત્યારે થાય નાઈટના 9 વાગે. હજી જોઈ આગળ આગળ શું થાય. આગળ વિડીયો નહીં ભાઈ, અહીંયા જો પકડી લઈએ બધા. આગળ વિડીયો નહીં બની જમા કરાવો જો જમા કરાવવાનો અહીંયા. એટલે જો હવે દર્શન તો નહીં થઈ શકે, પોસિબલ નથી. પછી ક્યારે મેલા જય ઠાકર બધા જય ઠાકર. ફોન હાથમાં આવે ત્યારે ઉતારશે. હા જય ઠાકર. જય ઠાકર. મળી ગયો અમને ફોન અમારો. હવે કાલ રાતે અમારો ફોન જમા કરી લીધો તો હા
એ ફોન હવે અમને મળી ગયો હે હા હવે થયું કાં કેવું અમારી યારે 12 ફોન કલાક બેઠા ફોન દઈને અમે એક પેલા જ્યાં હોલ્ડ પડ્યો બધાએ ભક્તોને ત્યાં અમને 4 થી 5 કલાક બેવડાયા ત્યાંથી આગળ કે તમને તો આમ આનંદ આવી ગયો ભાઈ ભાઈ લ્યો મેં કીધું હવે તો થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થયું તા તો આગળ ગયો ને તા તો મને લાગ્યું અહીંયા એકલા રૂમથી અંદર જવાનું હતું ત્યાં પેક કરી દીધા ત્યાં અમને 7 થી 8 કલાક બેવડાયા ઠેઠ અમે સાંજના 4:30 ગયા હતા સવારમાં 4:30 નવરા કર્યા દર્શન કરાવ્યા ઠેઠ 5 વાગ્યા સવારમાં પહેલા અમે અને કેવી રીતના બેઠેલા ખબર હે ભાઈ જગ્યા જ નથી યાર એકા બીજા ઉપર ઘેટા બકરા હારા કેવા એવી રીતના બેઠા હતા પૂરી દીધા હતા એમના લોક કરી દીધા હતા ભાઈ બહુ થાકી ગયા ઈ. અને પ્લસમાં અહીંયાથી પાછું જ્યારે રૂમમાંથી બહાર કાઢ્યા ને અમને ત્યારે તે અમને 1 કલાક તો હલાવડાયા ત્યારે તમારે ઓલો કેમ પાપા પગલી હાલતા હોય નહીં ગોડ્યા 12-13 કલાક થઈ ગઈ અમારે અહીંયા આવ્યા સોરી વધારે થઈ ગયા પણ પગે લાગવામાં તે 12-13 કલાક થઈ ગઈ અમારે બહુ વેટ કર્યો હતો મિત્રો આવી ગયા ખરીદી કરવા થોડીક હા જોઈ લો આવું કાં કે હા અમારે થઈ ગઈ ખરીદી આ બિચારો મારા આને ફોટો ન પાડ્યો એ ટકલો હતો એટલે કે ફોટો નથી પાડવો હવે જાવી અહીંયા નાસ્તો કરવા ચાલો હવે અમે ઘર આટલું નીકળી આવે નાસ્તો કરીને જાવી નાસ્તો કરીને નીકળી આવે પછી મોડું થઈ જાય અમે નીકળવામાં હા બસ છૂટી જાય અહીંયા ના કદાચ સમાપ્ત થાય જય ઠાકર જય ઠાકર